નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। સુરતમાં બંદૂક અણીએ બેંકમાં લૂંટ ચલાવી લૂંટારો થયા ફરાર। સુરતમાં એક વ્યક્તિ બંદૂક લઈને બેંક આવે છે અને બેંકના કર્મચારી બંદૂકના નારચે લૂંટ ચલાવે છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ સામે આવે છે અને લૂંટી લઈને પોલીસ દોડતી થાય છે અને આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરે છે। સૌથી સમગ્ર મામલો વાત કરીએ આ વિડીયોમાં। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। સુરત શહેરમાં સચિન વિસ્તારમાં આજે બપોરના સમયે બરોડા ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નારચે ₹5.5 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બપોરના 12:30 વાગ્યે હરસમાં ટોપી પહેરેલા આવેલા એક યુવકે બેંકની અંદર ઘૂસ્યો હતો અને ફરજ બજાવી રહ્યા હતા તે બે કર્મચારીઓને પિસ્તોલના નારચે એક રૂમમાં પૂરી દઈ ₹5.5 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો। શહેરના સત્તા ધમધમતા સચિન વિસ્તારમાં થોડા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે અને આરોપીને ઝડપી પાડવા માટે 5 ટીમ બનાવીને અલગ અલગ દિશામાં તપાસ શરૂ થાય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ સામે આવે છે। નજર કરીએ જે બેંકમાં લૂંટ ચલાવી હતી તેના સીસીટીવી પર બેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે કેદ થયા છે। જે આરોપી સફેદ કલરની ટોપી પહેરીને બેંકમાં પ્રવેશ કરે છે અને બેંકમાં પ્રવેશ બાદ આરોપી કેશ કાઉન્ટર પર જઈને ત્યાં પિસ્તોલ બતાવીને કર્મચારીઓને ડરાવ્યા અને કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા ઉપાડી લે છે। ઘટનાની જાણ થતાં સચિન પોલીસ પંથકના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવે છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આરોપીઓનું પગેરું શોધવા માટેનું તાત્કાલિક વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવે છે। જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી। સમગ્ર ટીમ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે અને હાલમાં સુરત પોલીસ લૂંટારાની તપાસ કરી છે। સુરત જેવા મોટા શહેરમાં દિન દહાડે બનેલા આ બનાવને સુરત શહેરને લઈને ચિંતા કરી રહ્યા છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।